ગાઈઝ તમે લોકો કહેતા હતા ને ડીએનબી માંથી ભાગ કાઢી નાખ્યો છે. હા, મેં સામેથી ભાગ કાઢી નાખ્યો છે. ડીએનબી માં મારો કોઈ હક નથી અત્યારે. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા વ્લોગ ની અંદર. તો કેવા લાગે છે અમારા વ્લોગ? તમને ગમે કે નથી ગમતા જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને હા, હવે ડેલી વ્લોગિંગ તો નથી કરી તો પણ 7 દિવસની અંદર 2-3 વ્લોગ હું નાખીને અત્યારે સવારનું જેમ ડેલી રૂટીન હોય એમની અંદર જાઉં છું. અત્યારે ઓફિસ અને વરસાદ ભાઈ કે આવતો નથી ને આવતો જ નથી. શું રીઝન હોય શું ખબર. કાલે હું ભરવા માટે ગયો તો અડધા અમદાવાદ ની અંદર વરસાદ, અડધા અમદાવાદ ની વરસાદ નહીં. ત્યાંના હિસાબે બોનેટ પણ ગાડીનું બગડ્યું. આ જુઓ તમે બોનેટ, ગાડીનું બોનેટ કેટલું ખરાબ છે. કાલે વરસાદ ખાલી ટીપુ ટીપુ આવીને વયો ગયો. આજે તારીખ થઈ ગઈ 22 તારીખે ગમે ત્યાંથી 20 તારીખે વરસાદ આવી જતો. જે મીઠાના આગળમાં હું કામ કરતો ને તારીખની વાટ જોતા 20 તારીખે ગમે ત્યાંથી વરસાદ આવી જતો. પણ આખો તે 20 વહી ગઈ છે ને 22 આવી ગઈ ને 23 આવી ગયો. તો વરસાદ ગમે ત્યાંથી આવો જો 30 તારીખ પહેલા. બાકી તો કાળ પડ્યો એવું સમજવાનું આપણે. તો ચાલો આજે સાથે મળીને પાછા આપણે એન્જોય કરીએ અને જઈએ છીએ આપણે ઓફિસ. અને આજનો દિવસ કેવો જાય તમારી સાથે શેર કરો. અમે તેટલી ગાડી નવી લઈએ પણ આ થારમાં જે મહાદેવ છે ને, પંચમુખી મહાદેવ, એ આ થારમાં જ રહેશે. એનું રીઝન તમને કહું. આ થાર આવીને પછી અમે લોકો ઘણી બધી પ્રગતિ કરી છે. થારને અંદરથી વેચવાનું મન તો ક્યારે થશે નહીં. થાર મેં ચલાવી દીધી છે 80,000 કિલોમીટર અને કેટલા દિવસથી આજે એને આરામ હતો એટલે મેં તો ચાલ આજ બહાર કાઢીએ. અને ડીઝલ ગાડી હોય એટલે ધ્યાન રાખવું પડે. ડીઝલ ગાડી પડતર રહી ને તો એ ખરાબી થાય એટલે ડીઝલ ગાડી હંમેશા ચલાવતી રહેવી પડે. ડીઝલ ગાડી એને લેવા કે ડેલીનું 50-100 કિલોમીટરનું અપડાઉન હોય ને એને ડીઝલ ગાડી પોસાય, બાકી પેટ્રોલ જ પોસાય. બાકી ગાડી પડી રહેતી હોય ડીઝલ તો ડીઝલ ગાડી ના પોસાય, કેમ કે ઊભી ગાડીમાં ખરાબી અને નુકસાની આવે છે ડીઝલ ગાડીઓમાં. એટલે થાર અત્યારે લઈને નીકળો છું કેમ કે થાર બી ક્યારેક ચલાવવી જરૂરી છે, કેમ કે 80,000 કિલોમીટર ઓલરેડી ચાલી ગઈ છે. ચાલો કન્ટિન્યુ. થાર ની અંદર બેઠો ને એવું લાગે બધું કાળું જ આવે. ના, એક જ ગાડી છે ને જેની અંદર બધું કાળું જ આવે છે. અપડાઉન, ઉપર જુઓ, નીચે જુઓ, બધું સાઈડમાં કાળું. થારની ચાવી છે ને મારી પાસે 3 છે. એક એક્સ્ટ્રા કરાવી હતી, 2 કંપનીમાંથી આવીને એક એક્સ્ટ્રા. અને હું જે કંપનીમાંથી એક્સ્ટ્રા કરાવી હતી ને એ હું વાપરું છું. અને બાકી 2 તો હાવ નકામી છે, કઈ કામ આવતી નથી, પડી જ રહી છે. જ્યાં જોવો ને બસ ફાલતુ. જયારે પણ આ રેલવે ફાટક આવે ને ત્યાં ટ્રાફિક બહુ હોય. કોઈ બી બિઝનેસમેન જેને 0 થી ધંધો ઉભો કર્યો હોય અને છોડતા જેને વાર ન લાગે ને એ બિઝનેસમેન ને અફસોસ ન હોય. મારી લાઈફના 2 નિયમ છે, કા મહાદેવ ઉપર મૂકી દો કા પોતાના ઉપર લઈને ફરો. હું તો મહાદેવ ઉપર મૂકીને ચાલુ છું. ગાઈઝ તમે લોકો કહેતા હતા ને ડીએનબી માંથી ભાગ કાઢી નાખ્યો છે. હા, મેં સામેથી ભાગ કાઢી નાખ્યો છે. ડીએનબી માં મારો કોઈ હક નથી અત્યારે. ખાલી મારા 2 લાખ રૂપિયા બાકી છે, 8મા મહિનામાં આવી જશે. એટલે ડીએનબી માં કોઈ મારો ભાગ નથી. ઘણા લોકોની કોમેન્ટ આવતી કે ડીએનબી માં ભાગ તમારો છે ભાઈ. ના, મારો કોઈ ભાગ નથી. મેં ડીએનબી માંથી સામેથી ભાગ કાઢી નાખ્યો છે. શરૂઆત કોણે કરી? ફાઇનલી ગાઈઝ ઓફિસે હું પહોંચી ગયો છું અને ઓફિસનો ગેટ છે અને પ્રશાંતભાઈ આવે છે, કંઈક કામ છે એટલા માટે. આજે મને બંધ થયું છે કે થાર સાથે થોડાક ફોટા પાડું, તો પ્રશાંતભાઈને બોલાવ્યો છે ફોટો ક્લિક કરવા માટે. મહાદેવ આવી જાઓ. બેઠો થોડું બેગ છે નડે નહીં, જોજો પાછળ મૂકી દે. પ્રશાંતભાઈ મજામાં? એકદમ મજામાં. પ્રશાંતભાઈ પેલા ડીએનબી માં એડિટિંગ નું કામ કરતા ને અત્યારે આપણી સાથે છે. ગાઈઝ મહેમાન આવ્યા અને ઈ પણ મોંઘેરા. બસ કેમ છે? મજામાં? નીચે ઉતારો. મહાદેવ જીમમાં ડાયરેક્ટ આવ્યો છું. ઓહો, બોડી બનાવી ગયો તમે? જીમની થોડીક ટિપ્સ એન્ડ ટ્રિક્સ દેવા માટે. ઓહો, વિવેકભાઈ નું કેવું એવું છે કે તમે જીમ ચાલુ કરો. જીમ જવાથી શું બેનિફિટ થાય? આપણે બોડી ને એવું કઈ સિક્સ પેક ને એવું કઈ નથી બનાવવું, પણ આપણી માઇન્ડ ફ્રેશ રહે ને થોડુંક ફિટ રહેવું. જીવનમાં ફિટ રહેવું જરૂરી છે, એવું કેવું તમારું? ફાઇનલી ગાઈઝ ફોટા પાડવાના તમે પાડી દીધા છે. પ્રશાંતભાઈ બહુ મસ્ત ફોટા પાડ્યા અને શૂટ લઈ ગયું. ટાઈમ ચાલુ છે, સીટ બેલ્ટ મારવાનું છે. ચાલો સીટ બેલ્ટ મારી લઉં. અને વિવેકભાઈ આવે છે સાથે ઓફિસે, એમનું કામ છે. ફાઇનલી ગાઈઝ પાર્કિંગમાં પહોંચી ગયા છે, ગાડી પાર્કિંગમાં કરી દીધી. હવે જઈએ છીએ આપણે ઓફિસમાં. હું અને વિવેકભાઈ ગયા હતા કામથી બહાર અને વાગી ગયા અત્યારે અઢી વાગ્યા સુધી આ લોકો બધા જમવાની રાહે હતા. કેવી ભૂખ લાગી રાહુલ? બોલવાની સિચ્યુએશન નથી. રાહુલભાઈ દંડો હાથમાં લઈ ચુક્યા હતા તો તમે આવી ગયા દરવાજે એટલે મૂકી દીધો. વિવેકભાઈ પણ જોડાઈ ગયા છે આપણે એપ્લિકેશનમાં જમવા માટે. ભાઈ જમવા બેઠા છે. મારે પણ આજે સ્પેશિયલ ઘરેથી જમવાનું આવ્યું છે. જો પાપડ સોરી ગયો.
થોડાક મોડા આવ્યો. પલકે એટલું બધું જમવાનું મંગાવ્યું છે. આ સલાડ અને આ 12 રોટલી અને પાપડ અને મિક્સ વેજ નું શાક અને આ 2 દિવસની હો. 2 દિવસની 12 રોટલી છે. 2 દિવસની 12 રોટલી. તો ખાવ જીવનમાં ભેગું કરીને શું મળશે તમને? છેલ્લે મરી જ જવાના છીએ આપણે. બ્રહ્મજ્ઞાન આપી રહી છે. અશોકભાઈ બોલાય સ્પેશિયલ થેન્ક્સ પલક. અને હજી જો એમ્પ્લોય અમારા કેવા 2:30 વાગ્યા તો અત્યારે લોગિન નો ફોન આવ્યો, ખાવાનું મૂકીને લોગિન કરવા આવી ગયા. ક્યાં ગયા અશોકભાઈ? હાલ જો પેજ એક્સેસ રહ્યા ખાલી. સાંજના અત્યારે 6 વાગી ગયા ને ઓફિસમાં ધમાધમ. સાંજના 7:20 થઈ ગઈ. યાર ઓફિસમાં ટાઈમ કેમ જઈને ખબર નથી પડતી. તમારી ઈમાનદારીથી કામ કરો ને તો તમને ટાઈમ કેમ જઈને ખબર ના પડે. હું અહીંયા બ્લોગ બનાવું છું ને વાતો કરે છે. ટાઈમ ક્યાં જાય કામ કરવાની બહુ મજા આવે અહીંયા. કેટલા લોગિન થયા? 2 બે. તમારે કેટલી બ્રાન્ડ આવી આજે? 2 બે. ઓય ત્યાં કેટલા ફોન કર્યા રાહુલ? આ તો 400 500 પાછળ કેટલા ફોન કર્યા તમે? એમને તો ભાઈ એમનું તો કામ ઊંચું છે. ખાલી એમને આજે ફ્રી પડ્યા તો બેઠવા માટે આવ્યા છે કે ભાઈ ચાલો જઈએ બેઠવા માટે. અહીંથી અમદાવાદની ટેલી કરે છે. કેવું છે અમદાવાદ? જો આ બારી ખોલવાની તૈયારીમાં હતો માણસ છે ને કંઈક ને કંઈક કરતા જ. સાચું તૈયાર હતા ને બારી ખોલવાનું. જોઈએ નજારો અત્યારે થોડોક શાંત. અત્યારે શામનો સમય થયો છે તો થોડુંક એન્જોય કરીએ એમ. આમ તો આખો દિવસ ને રાત ચાલતું. હવે અમારી સપોર્ટ ટીમ ધીમે ધીમે મોટી થવાની છે. ભાગ્યેશભાઈ ધીમે ધીમે અમારી સપોર્ટ ટીમમાં આવવાની કોશિશ કરે છે અને જો એ ધારશે હું લોગિન કરવા રેડી છું. આ લાઈવ સ્ટેટમેન્ટ છે રેડી યાદ રાખજો. નિખિલભાઈ જોજો તમે. જો બેને જાણે સુસાઇડ કરવાનું એમ ખોલે છો. ના સુસાઇડ તો ના થાય. બહુ માથું નાખીને જુઓ. હજુ જીવો. આવા લગન જોઈને મને એમ થાય કે મારા બી લગન ક્યારેક પાછા અમે મન પલક બે કરી લઈએ. વિવેકભાઈ મારા લગનમાં તમે ડાન્સ કરશો કે? 100% તમે કરો એકવાર ખાલી. તમે નાગણી લેશો કે? અરે તમે એકવાર કરો પછી લગન યાદગાર થઈ જશે. એવું કામ કરશો તમે? એવું કરશો. કઈ નહીં તો વિવેકભાઈ આવે છે ઘરે ને અત્યારે જઈએ. વિવેકભાઈ પાસે ને એકલા રહે અહીંયા. એકલું તો કેમ રહેવું વિવેકભાઈ? લગન બગન કરો યાર. એકલા રહેવાની જે મજા છે ને એમાં જ આનંદ છે. એમાં સજા છે. ના એવું નથી. વિવેકભાઈ અહીંયા અમદાવાદમાં એકલા રહી છે અત્યારે. કોઈ હથવારો નથી. પણ લગન તો બીજા નંબરની વાત છે. મિત્ર એમની સાથે હતા, એ પણ એમને કે બીજે જોબ આવી હતી, એ બીજે જતા રહ્યા. વિવેકભાઈ એકલું રહેવું, એકલું હોવું, એકલું ખાવું, એકલું ખાવાનું કરો કેમ પોસિબલ છે? એ પણ ડુંગળી લસણ વગરનું. એ સ્ટ્રગલ છે, સંઘર્ષ. અત્યારે આનંદ આવે છે પણ મને આ સંઘર્ષ ફીલ નથી થતો. મને ખૂબ આનંદ આવે છે. અને આ વાર્તા જયારે પોડકાસ્ટ કરશે ને ત્યારે કરશે. નહીં બહુ પોડકાસ્ટ કરવા જ નથી ભાઈ. નથી કરો. કંટાળો. તો જઈએ છીએ ઘરે અત્યારે. જમવાનું બનાવ્યું આજે 2-3 ટાઈમ જમવાનું બનાવ્યું. હું મારે તને ગિફ્ટમાં દેવું, તારા વખાણ કરવાના હતા, ઉપર હું વખાણ કરી દઉં. પલકે આજે મારા માટે બપોરનું જમવાનું બનાવ્યું. બપોરનું જમવાનું બહુ મસ્ત હતું. પાપડ હતા, મિક્સ વેજ હતું, પછી સલાડ હતું, પછી ડુંગળી હતું, પછી લસણ તો એમાં આવી જાય. જમવાનું બહુ મસ્ત બનાવ્યું છે. સવારમાં 7 વાગ્યાની ઉઠીને એકલી જમવાનું બનાવતી હતી. મારા માટે આજે શું દિવસ ક્યાંથી હોય કોને ઘરે કોને ખબર. મારા માટે જમવાનું બનાવ્યું. આજે તમે મને હાલો થમુ છે ને સ્કૂલે હું સ્કૂલે ગયો તો ને. હાલો તમુ છે ને ઓફિસ થી છીટા ને તો એમનો મને કોલ આવ્યો. એ કે જમવાનું છે ને થોડું એવું જ બનાવજે, મને ભૂખ નથી. એ કે બપોરે છે ને મેં ફૂલ પેટ જમ્યું હતું ને તો હજી સુધી હાલે છે, એમ ખાલી નથી એટલે જગ્યાએ નથી કેવું છે. તો એટલો બધો મેં ગુવાર ખાધો અને આ ગુવાર ખાધેલો ગુવાર છે. ખાધેલો વિવેકભાઈ એટલું કે વિવેકભાઈ ખાતા ન આવડ્યો પદ્ધતિસર. ગાઈઝ આ ગુવાર છે ને તમે પણ કોઈ દિવસ નહીં જોયો ને મેં પણ નતો જોયો. આ તો શું કહેવાય, ધમુ જોડે મેરેજ કર્યા ને ત્યારે ખબર પડી કે ખોટા માણસો ને ખાવાના હોય. હા ખોટો ગુવાર છે. આમ કરીને આમ કરો ને 2 છાલું નીકળે આજુબાજુમાંથી.